ધોરણ 10નું પરિણામ જાહેર થયું. તેમાં છોકરાઓની સાથે સાથે છોકરીઓએ પણ ખૂબ જ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. ત્યારે આવી જ એક દીકરીના વાલી આપણી સાથે ઉપસ્થિત છે. તો આ સફળતા પાછળ વાલીએ પણ કેવી મહેનત કરી છે અને શાળાની પણ કેવી મહેનત છે એમના જ મુખે સાંભળીએ. સર, શું નામ છે આપણી દીકરીનું? નિત્યા મુકેશ બારિયા, નિત્યા નામ છે બેબીનું. શું કહેશો શાળાના પરિણામ વિશે? સર, એમાં એકચ્યુઅલી એવું છે કે મારી બેબી અહીંયા કેજીથી માંડીને ધોરણ 1થી માંડીને ગુજરાતી માધ્યમમાં ભણતી હતી અને અત્યારે 10માનું જે પરિણામ આવ્યું છે, 10માના પરિણામની અંદર ટોપ 10ની અંદર એનો નંબર છે અને 98.87% સાથે. એટલે આ જે મહેનત છે, અમે તો મહેનત કરીએ જ છીએ વાલી તરીકે, પણ એક સ્કૂલના મેનેજમેન્ટમાંથી અને એમના જે ટીચિંગના જેટલા બી સ્ટાફ છે એ બધાની ખૂબ જ એમ કહેવાય ને કે મહેનત છે. અને હસ્તેશ્વર સ્કૂલ કે જે આજુબાજુના વિસ્તારમાં કદાચ બીજી કોઈ જગ્યાએ તમને એવી કોઈ સ્કૂલ દેખાશે નહીં, કદાચ એવું કહી શકાય કે દાહોદ જિલ્લાની એકમાત્ર સ્કૂલ છે કે જે આટલું સારું પરિણામ આપે છે. અને એવી જ રીતના બાળકોને, આ મારા બાળકને જે રીતના પરિણામ મળ્યું છે, બીજા બધા બાળકોને પણ ખૂબ સરસ રીતે આવી રીતના પરિણામ મળ્યું છે. એ આ મેનેજમેન્ટ કમિટી કે અહીંનો જે શિક્ષણ સાથે સંકળાયેલો સ્ટાફ છે, એ તમામ જે મહેનત કરી છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ અને સાથે ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈ આપણી સાથે હતા. નિત્યા નામની દીકરી હતી. ખૂબ જ સારું પરિણામ મેળવ્યું. A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. વાલી ખૂબ જ સંતોષ છે અને અમે વાલીનો પણ આભાર માનીએ છીએ કે તમે અમને સાથ સહકાર આપ્યો. ધન્યવાદ.